वीडियो જોતા વીડિયોમાંથી ફોટા કાઢી અમારો બોલતા અમે ચાલુ કર્યું वीडियो चालू नतो आपको बोली रहे हमने वीडियो નું બટન પછી દબાવ્યું કટ કરો તારે ચાલુ થયો વીડિયો ચાલુ सुनील हाँ ना आवना जो आवना जो चालू થઈ ગઈ એટલે ના કમ્પ્લીટ છે આવે છે પૂરી બે કેમેરા બેરા બાજુ જોતી રહેશે ऑफिस में જ માને લીધે સર કોઈ ધક્કા નહીં ખાવા મોકલતા મને બોલે આ નવા પ્રોગ્રામ પર નહીં લઈ જાઓ ઠંડુ થઈ આ બાજુ ઉપર એટલે સામેનો ફેસ આવવાનો આ બાજુ બોલો સદગુરુ દેવનો જય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ સર્વ કાર્યેષુ સર્વદા હુકમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત કૃપા તમહો વંદે પરમાનંદ માધવમ આજરોજ ચોખડા હરિરામ હરિપ્રસાદ સ્વામીના ગામમાં અમે બરોડા સોમા તલાવથી અમારા સંધિ વેવાય રાજેશ કુમાર લાલજી મોટા તેમજ કનુ મોટાના પરિવારજનમાંથી દીકરીનું જે અંજલિ બહુ અમારે ત્યાં
સબૂતામાં પગલાં માંડવા માટે આવવાની છે. એને આજે રીત રસમમાં સૌ પ્રથમ આજરોજ અમે હોળીનું ખાવાનું કહેવાય એ હોળીનું છૂટક ખાવાનું લઈને અહીંયા ઉપસ્થિત થયા છે. તો આ પરિવારજનો તરફથી સાથે હું મારા નાના લઘુબંધુ કાંતિભાઈ વાઘેલા, માસ્ટર સાહેબ તેમજ મારા જમાઈશ્રીઓને હું લઈને અહીં આવ્યો છું. સાથે સાથે આજના કાર્યક્રમમાં અમારા વિષ્ણુભાઈ, જયંતિભાઈ, અમારા રાજેશભાઈ, કનુભાઈ, અમારા યોગેશભાઈ, અમારા વિષ્ણુભાઈ, અમારા ગિરીશભાઈ, અમારા પડોશી વ્રજ મંગળવાળા અમારા કિરણલાલ, નવાયાથી અમારા જનકકુમાર, અમારા જમાઈશ્રી છે ચંદ્રકાંત, પરિવારજનો, નામી અનામી સંતો મહંતો બધા ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આનંદ છે. દીકરી હોય અને ડેલી હોય. આજનો કાર્યક્રમમાં અમારે ખાસ બીજું વિશેષ તો કંઈ છે નથી. એ ખાવાનું લઈને આવ્યા અને અમારું સ્વાગત કર્યું તે બધા હું આપનો આભાર માનું છું. અને અમારા પ્રતિક અને અંજલિબેનનું આજે આપણે ખાવું આપીને આજે લગ્નની સગાઈને આપણે મોર મારવા જઈ રહ્યા છીએ. બંને પક્ષોને મંજૂર છે, પરંતુ અમારા વેવણ સાથે અમારા વાતચીત થઈ ફોન ઉપર કે મહારાજ તમે લગીન મહારાજ છે આપણા કપૂરાઈમાં, એમની જોડે તમે લગ્નના મુહૂર્ત જોયા લીધું તો અમે લગ્ન બી જોડા લીધા છે. પરંતુ એમાં એવું બન્યું છે કે અમારા જે મધ્યસ્થી છે આપણા જયંતિભાઈ માસ્ટર આપણા તળોદરાવાળા આવ્યા નથી, એટલે કે લગ્ન જાહેર કરવું નથી આપણે પેલું સગાઈનું મુહૂર્ત, પણ પાંચમામાં ચાંદલો નથી આપણો. તો અમે કીધું સ્વીકારી લઈશું. પાંચમામાં આપણે જયંતિભાઈ જોડે ચર્ચા કરીશું અને અમારા કિરણલાલ બી છે, ભાઈ ચર્ચા આપણે કરીએ છીએ. પરંતુ આજે જે તમે જે કંઈ લઈને અહીં આવ્યા છે એ તમે સૌ સ્વીકાર કરી દેશો એવી હું વિનંતી કરું છું. પરમના પીરને પ્રાર્થના કરું, રામદેવજી મહારાજને પ્રાર્થના કરું, સદગુરુ બંદીશોને પ્રાર્થના કરું ત્યાં દીકરાનું સગપણ સારી રીતે થાય, લગ્ન પણ સારી રીતે થાય અને કોઈ વિઘ્ન ના આવે, કોઈ તકલીફ ના આવે એવી સદગુરુને પ્રાર્થના કરું છું. અને અમારા કનુ મોટાનું પણ જીવન સમય મળે અને અમે પરત જવાના છે એપ્રિલ મહિનામાં સેવાદાસ બાપુની જન્મ જયંતિમાં. તો અમારા કનુ મોટાને તો અમે લઈ જવાના છે અને હજુ કોઈની ઈચ્છા હોય આવવાની તો અમે ગાડી મૂકવાના છે. તો બધા તૈયાર થઈ જજો. બોલો રામદેવજી મહારાજની.